આજે આપણે બનાવીશું ફણસી બટાકાનું શાક. ફણસી સ્વાદમાં તો સરસ હોય છે, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફણસી ખૂબ સારી છે. વજન ઉતારવા માંગતા હોય તેને ડાયટમાં પણ ફણસીનો ઉપયોગ કરી શકાય છે. ફણસીનું શાક બનાવીને કે ફણસીનું સૂપ બનાવીને પણ પી શકાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ ખૂબ જ ટેસ્ટી એવું ફણસી બટાકાનું શાક. મેં ફણસીને ઝીણા ઝીણા પીસમાં સમારી લીધી છે. હવે બટાકાને પણ છાલ કાઢીને મીડિયમ પીસમાં સમારી લઈએ. એકલી ફણસીનું શાક પણ આપણે બનાવી શકીએ છીએ, પરંતુ જો એકલી ફણસીનું શાક ન ભાવતું હોય તો એમાં આ રીતે બટાકા ઉમેરીને ફણસી બટાકાનું શાક પણ આપણે બનાવી શકીએ છીએ. તો હવે છાલ કાઢ્યા પછી બટાકાને મીડિયમ પીસમાં સમારી લઈશું. બહુ નાના નહીં અને બહુ મોટા નહીં એવા પીસમાં એને સમારી લઈશું, કેમ કે ફણસી આપણે નાના પીસમાં સમારી છે, તો બટાકા પણ એ રીતે આપણે મીડિયમ પીસમાં સમારી લઈએ. તો બધા જ બટાકાને મેં આ રીતે સમારી લીધા છે. હવે મિક્સર જારમાં આદું, લસણ અને મરચાંની પેસ્ટ બનાવી લઈએ. એના માટે મેં 2 લીલા મરચાં, 6 થી 7 લસણની કળી અને એક આદુનો ટુકડો લીધો છે. આ રીતે મેં એક આદુનો ટુકડો પણ લીધો છે. જો મિક્સર જારમાં તમારે પેસ્ટ ન બનાવી હોય તો ખાંડણીમાં ખાંડીને પણ આપણે પેસ્ટ બનાવી શકીએ છીએ. અને આ પેસ્ટ આપણે દળદરી બનાવવાની છે, જેથી શાકમાં એનો સરસ ટેસ્ટ આવશે. તો ચાલો હવે આપણે આદું, લસણ અને મરચાંને મિક્સર જારમાં પીસી લઈએ. ફણસીનો સૂપ બનાવીને સવારે પીવાથી દિવસ દરમિયાન સરસ એનર્જી રહે છે. ફણસીનું સેવન કરવાથી ગેસ અને અપચો પણ દૂર થાય છે. તો સરસ એવી પેસ્ટ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ટામેટાને પણ પીસી લઈએ. ટામેટું પણ આપણે અધકચરું પીસવાનું છે, એની ગ્રેવી નથી બનાવવાની. તો આપણે પ્લસ મોડમાં ચાલુ બંધ કરીને ટમેટાને પણ પીસી લઈએ. તો જુઓ, ટામેટા આ રીતે પીસી લીધા છે. હવે આપણે શાકનો વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે ગેસ પર જાડા તળિયાવાળી કઢાઈ મૂકીશું. એમાં 5 ચમચી જેટલું તેલ ઉમેરી લઈએ. તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી રાઈ ઉમેરી લઈશું અને રાઈને સરસ સંતળાવા દઈશું. એટલે કે રાઈ સરસ ફૂટી જાય પછી એમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી લઈએ. રાઈ અને જીરું સરસ સંતળાઈ જાય પછી એમાં આપણે ચપટી હિંગ ઉમેરી લઈએ અને આદુ, લસણ, મરચાંની પેસ્ટ બનાવી છે તે ઉમેરીને સરસ સાંતળી લઈએ. હવે એમાં સમારેલી ફણસીને ઉમેરી લઈએ અને હવે એને વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી. હવે એમાં સમારેલા બટાકા ઉમેરી લઈએ. બટાકાને પણ વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ અને આ રીતે હાથ વડે 4 થી 5 ચમચી જેટલું પાણી છાંટી લઈએ. પાણી વધારે નથી ઉમેરવાનું, કેમ કે આપણે આ શાક કોરું બનાવવાનું છે, એટલે પાણીની વરાળમાં જ આપણું શાક કૂક થઈ જશે. ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને સ્લો ગેસની ફ્લેમ પર શાકને કૂક થવા દઈશું. વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું. હવે શાક 80% જેવું ચડી જાય એટલે એમાં આપણે ક્રશ કરેલા ટામેટાં ઉમેરી લઈશું અને હવે એમાં મસાલા પણ કરી લઈએ. 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી લઈશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી જેટલી હળદર ઉમેરી લઈશું. હવે મસાલાની ઉપર થોડું પાણી ઉમેરી લઈએ અને મસાલાને શાક સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને હજુ પણ શાકને થોડી વાર માટે કૂક થવા દઈશું. હવે શાક 2 જ મિનિટમાં સરસ કૂક થઈ જશે. હવે શાકમાં ઉપરથી લીલા ધાણા ઉમેરી લઈશું અને ગરમ મસાલો ઉમેરી લઈશું. મેં અહીંયા પંજાબી ગરમ મસાલો ઉમેરેલો છે. તમને મનપસંદ ગરમ મસાલો આમાં ઉમેરી શકો છો. ધાણા અને ગરમ મસાલાને શાક સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણું શાક સરસ કૂક થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને શાકને સર્વ કરવા માટે ગેસ પરથી નીચે ઉતારી લઈશું. જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ ફણસી બટાકાનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. આ શાકની સાથે આપણે રોટલી, ભાખરી કે પૂરી સર્વ કરી શકીએ છીએ. મિત્રો, ફણસી બટાકાના શાકની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીશું હવે નવી રેસીપી સાથે હવે પછીના વિડીયોમાં.